હા હા મને ભાઈ તું સમાચાર આપ કે પરિણામ શું આવે છે. અરે પણ શું થયું છે? અરે ન થવાનું થઈ ગયું છે. અરે પણ શું ના થવાનું થયું છે? ઘરમાં મારા મમ્મી છે. ખબર છે મને ખબર છે કે ઘરમાં તારી મમ્મી આવી છે, પણ એ તારી મમ્મી નથી લાગતી મને. અરે મમ્મી નથી લાગતી મતલબ પપ્પા ભૂત તો નથી ને એનું? મારી વાત સાંભળ. હા સવારે આવીને ત્યારે મને પણ અચંબો જ થયો કે તારી મમ્મી મરી ગઈ છે એટલે આટલા સમય પછી ઓચિંતે ટપકી પડી. નક્કી ભૂત તો નથી, પણ કોઈ બેहरूપી છે. તારી મમ્મી જેવું અસલ રૂપ ધરાવતી હશે ને એટલે એને એમ કે આ મોટું ઘર છે, પૈસાવાળા લોકો છે, તો ત્યાં જઈશ અને પૈસા પડાવીશ. અરે પપ્પા એ બધી વાત તમારી સાચી કે એ મારા મમ્મીની બેहरूપી હશે ને અહીંયા આપણને લૂંટવા માટે આવી હશે, પણ પપ્પા મેન મુદ્દાની વાત એવી છે કે એને ખબર કઈ રીતે પડી કે સરિતાબેન મતલબ મારા મમ્મી સરિતાબેન જેવી એ દેખાય છે? મારા સાંભળ, આવા નાટકબાજ લોકો હોય ને એની નજર ક્યાંથી પૈસા મળે છે, કઈ રીતે કોઈને લૂંટવા છે, એ બધી એ લોકો નજર રાખતા હોય છે. આ બાઈ છે ને, આ બાઈએ નક્કી વોચ ગોઠવી છે કે આ ઘરમાં આ બેન હતી ને એને જે હું દેખાવ છું, એટલે ત્યાં હું જઈશ અને એ લોકોને મનાવી પટાવી અને એની મિલકત હડપીશ. આવો એનો પ્લાન હશે. પપ્પા પણ હું શું કહેવા માંગુ, એ બેરૂપી છે કે પછી હકીકતમાં ભૂત? મારી વાત સાંભળ, ભૂત હોય ને ભૂત તો મેં તો એવું સાંભળ્યું કે ભૂતના પગ આમ ઊંધા હોય, આના તો સીધા જ છે. અરે આધુનિક ભૂત કહેવાય ને, પગ સીધા પણ હોઈ શકે. તો એ બધું છોડ. તે શું કીધું કે આ મિલકત હડાવા, એ બધું છોડ. તે શું કીધું કે પપ્પા આપણી મિલકત હડપવા આવીએ છે. હું પણ એવું જ માનું છું, પણ દીકરા તને ખબર છે આપણી મિલકત પાસે જે કઈ વધશે તો હડપશે ને. મને ખબર છે. આ જો અત્યારે સટ્ટામાં તારી પત્નીના ઘરેણા તો મેં લઈ લીધા છે 5 લાખના. એ મને અંદાજ છે એ 5 ના 10 થશે, અને જો કદાચ નહીં થાય તો પછી આ મકાન વેચશું, પછી વધશે તો રહેશે ને, પછી આફડી જતી રહેશે જેમ આવી એમ. શું કામ ચિંતા કરે છે તું? હા પપ્પા એ વાત તો છે ને 100% સાચી. આપણે કઈ વધવા દેશું તો એના ભાગમાં આવશે ને. પણ પપ્પા તોય ટેન્શન તો છે જ. જો હકીકતમાં એ બેરૂપી ના નીકળીને ભૂત નીકળીને તો આ મમ્મીને તમે છે ને કઈ ઓછા હેરાન નથી કર્યા. શાંતિથી જીવશે નહીં ને આપણને જીવવાય નહીં દેવો. શું કામ બીવડાવે છે ખોટે ખોટો? હેરાન નથી કર્યા, ઓછા હેરાન નથી કર્યા, એને માયરી છે ટીપી છે. અને મને તો એમ લાગે છે કે સાચે સાડી જો ભૂત હશે ને તો નક્કી મારા ગળે બેસી જશે ને, તારે જીવ લઈને જશે. એ તો વાત છે, કારણ કે આપણે જે કરીને બેઠા છીએ ને એ પ્રમાણે મેં ઘણા પુસ્તકોમાં વાંચ્યું છે કે જો તમે કોઈની સાથે ખરાબ કર્યું હોય ને તો એ વ્યક્તિ ભૂત બનીને તમને હેરાન કરવા આવી શકે. અરે પણ તું મને બીવડાવે છે શું કામ આટલો બધો? મારી વાત સાંભળ, આ બધી પંચાયત મૂક અને એક વાત ધ્યાન દઈને સાંભળ. પાછી મને શું કે ખબર? શું? કે આ ઘરમાં હવે પુરુષોનું નહીં ચાલે, હવે હું આવી છું તો મારું જ ચાલશે. આવું કહેતી હતી એટલે મને શંકા તો જાય જ છે કે નક્કી કાંઈક તો છે જ. આ બાઈમાં કાંઈક છે. જો પપ્પા 100 વાતની એક વાત, હા જે હોય તે, ભૂત હોય તોય મુબારક અને કોઈ બેहरूપી હોય તોય મુબારક. પણ આમ જો આપણે છે ને દારૂ પીએ વાંધો નહીં, જુગાર રમીએ વાંધો નહીં, ગમે કરીએ વાંધો નહીં, પણ ઘરે છે ને સૂતી વખતે ધ્યાન રાખજો, નહીતર જો તમારા કે મારા ગળે બેસી ગઈ ને તો રામ નામ સત્ય. સારું બોલ ને સારું મૂરખ, તું ગળું દબાવવાની ક્યાં વાત કરે છે? મેં એનું છે ને અત્યાર સુધીમાં મરીને તે પહેલા ઘણી વાર ગળા દબાવ્યા છે. અરે તું મને કા બીવડાવે છે? અરે હું તો છે ને મારા રૂમને બરાબર અંદર લોક મારીને સુઈશ, કારણ કે મને ભરોસો નથી આ બાઈનો. અરે હું પ્રેક્ટિકલ વિચારું છું, બીવડાવતો નથી. છે ને એ કહું છું, જો કદાચ છે એવું કઈ નીકળ્યું ને તો તમારું અને મારું કાસળ કાઢી જ નાખજો. બધું છોડ, હવે કામ કર. તું ઘરમાંથી આવે છે ને? હા ચાલ આપણે ઘરે જઈએ. ના ભાઈ ના, મારે હમણાં કઈ આવું જ નથી. હું આટો મારતા હું બહાર અને અરે પણ કઈ નહીં થાય, હું છું ને. શાંત થતો આવું. હું છું ને. અરે હાલ આગળ હાલો. અરે હાલ નહીં. અરે પણ આગળ જાવ ને, હું આવું પાછળ. હે મારી અંબે,
આ થોડાક ટાઈમ પછી તો તમારા નોરતા આવી જશે અને મારા 9 દિવસ કેમ નીકળી જશે ને મને ખબર પણ નહીં પડે. રોજે તમારા ગરબા ગાવા જઈશ, નવરાત્રી રહીશ અને નિવેદ પણ કરીશ. અને સાથે સાથે મારા પતિની ગાળો પણ સાંભળીશ એમ પણ કહી દે. કેમ ના કીધું તારા વાલા અંબામાને? તમને મારા માતાજીથી વાંધો શું છે? અંબેમાં છે ને મારે એકના માં નહીં સૌના માં છે. કેટલી વાર કીધું છે તને કે આ બધું મને પસંદ નથી, અને જે વસ્તુ પોતાના પતિને ના પસંદ હોય ને એ વસ્તુ ના કરવી જોઈએ. પણ આ નાની એવી વાત તારા ભેજામાં છે ને ઉતરતી જ નથી. હું સાચું કહું? સાચું. તમે કહો છો ને કે હું માતાજીમાં નથી માનતો, હા તો નથી માનતો. એટલે જ માતાજીએ તમારી બુદ્ધિ બગાડી છે અને તમે આવા ન કરવાના કામ કરો છો. હું જે કરું છું ને એ બધું સારું જ કરું છું. તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી કે અભય તમારે આ કરવું જોઈએ, તમારે આ ન કરવું જોઈએ. અને તને ખબર છે મારા પપ્પાએ મારું અભય નામ શું કામ રાખ્યું હતું? કે મને નથી કોઈનો ભય એટલે હું અભય. તમે હમણાં એમ કહેતા હતા ને કે પત્નીએ પતિનું બધું જ કહ્યું માનવું જોઈએ. હા તે માનવું જ જોઈએ ને. આમ તો પોતાની જાતને બહુ પતિવ્રતા કહે છે, પણ તો પતિએ પણ પત્નીનું કહેવું માનવું જોઈએ. અને હું તમને કઈ વધારે નથી કહેતી, હું ખાલી એટલું જ કહું છું કે તમે માતાજીનું અપમાન ન કરો. ઓહ, કીધું ને મેં તને એકવાર કે હું અપમાન નથી કરતો, પણ હું માનતો જ નથી. અને તને પણ એ જ સલાહ આપું છું કે તારે પણ આમ માનવું ના જોઈએ. આમ પણ હા સારું કરી કરીને શું સારું કરી નાખ્યું માતાજીએ તારું? ઘણું સારું કર્યું છે. આ લગ્ન જો મારી સાથે કરાવ્યા, શાંતિથી જીવી શકે છે? રોજ તડપે છે ને. એવું ના હોય. એ તો અમારી અંબે મને જે પ્રિય હોય ને એને જે દુઃખ આપે, માયાથી દૂર કરે. પણ તમને એ બધું નહીં સમજાય. એવું હોય? મને તો આજે ખબર પડી કે ભગવાન જેને બહુ પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિઓને બધેથી દૂર કરી નાખે. એવું? હું તમને સાચું કહું છું કે તમે છે ને ભક્તિ ન કરી શકો ને તો કઈ નહીં, પણ આવું ના બોલો. આ માતાજી ક્યાંક રૂપશે ને તો કઈક અવળો ના થઈ બેસે. ઓહ, મને ખબર છે શું થઈ શકે ને શું ના થઈ શકે. એટલે તને છે ને એટલું જ કહેવા માંગુ છું કે તું જો વધારે પડતી આવી ભક્તિભાવથી માતાજીને પ્રિય થવાની કોશિશ કરીશ ને તો તને પણ માતાજી પાસે મોકલી દઈશ. એટલે પછી તું અને માતાજી બંને ભજન કરજો. જો મારી એક વાત સાંભળો, આ મમ્મી આટલા ટાઈમથી અહીંયા નહોતા, આપણે બધા એવું જ માનતા હતા કે એ તો મરી ગયા છે, તો એ મમ્મી પાછા આવ્યા ને. તમને એવું નથી લાગતું કે એ માતાજીની જ કૃપા હોય? ઓહ, હું તો એમ કહું છું કે એ ક્યાંક માતાજી જ નહીં હોય ને. ઓહ, આ શું બોલે તું? આવું કઈ ના હોય. હવે એવી કઈ વાત હોતી હશે મમ્મી માતાજી હોય, માતાજી મમ્મી હોય? જો મને તો છે ને એ મમ્મી લાગતા નથી. કારણ કે મમ્મીને ગુજરે ગયા કેટલાય વર્ષો થઈ ગયા. આમ અચાનક ઊભા થાય એટલે નહીં. કોક 2 રૂપિયું છે, થોડાક દિવસમાં એને પણ ઘરની બહાર કાઢી મૂકવાનું છે. એમ આપણે કોઈને ઘરની બહાર નથી કાઢવા. એ કેટલા સારા છે, એ આપણા મમ્મી જ છે. અને મેં કહ્યું ને માતાજી જ છે. માતાજી આપણી વારે આવ્યા છે. આ બધાની બુદ્ધિ બગડી છે ને સારી કરવા આવ્યા છે. ઓહ, એ બધું છોડ. માતાજી હોય તોય ભલે, કોઈ બીજું હોય તોય ભલે, અને જે હોય તે. મારે છે ને બાર જુગાર રમવા જવું છે. પૈસા નથી મારી પાસે, મને પૈસા દે. મારી પાસે ક્યાંથી પૈસા હોય? હું થોડી કમાવા જાઉં છું તો હું તમને પૈસા આપું. કેમ ભાઈ? હા, જેટલી વાર પિયર જાય છે ત્યારે પૈસા તો લઈને આવે છે. એ પૈસા ક્યાં નાખે છે? હું હમણાં ગઈ જ નથી પિયર, તમને ખબર છે ને. તમે જવા દો તો હું જાઉં. હા તો કઈ વાંધો નહીં. આ તારા ભાઈએ જે રક્ષાબંધન ઉપર તને ચેન કરાવી આપ્યો ને એ ચેન છૂટો કરી દો. લાવ. હા તો હા, આ ભાઈને પાછો આપવાનો છે. શું કામ? શું કામ ભાઈને પાછો આપવો છે? આ તારા ભાઈએ તને આટલા પ્રેમથી ચેન કરાવી આપ્યો ને તારે તારા ભાઈને ચેન પાછો આપી દેવો છે? એનું અપમાન કરવું છે? ના કરાય, ના કરાય. એવું ના કરાય. લાવ, તને બહુ ચેન વાલો હોય ને તારા હાથેથી ના નીકળતો હોય ને તો હું કાઢી આપું તમ તારે. નહીતર ખેંચીશ ને તો ગળું યારું આવી જશે. સોરી, નહીતર ખેંચીશ ને તો હારે વાર ગળું આવી જશે. તમે એવું ના કરો. આ મારા ભાઈએ આટલો પ્રેમથી આપ્યો છે અને હું સાચું કહું છું, એને હમણાં સગવડ નથી ને એટલી બધી, એટલે હું એવું વિચારું છું કે એને પાછો આપી તો દઉં. હું સાચું જ કહું છું કે આ ચેન લઈ અને હું જુગાર રમવા જઈશ ને તો એકના ડબલ થશે. તો આના કરતા પણ જાડો ચેન આપણે લઈ આવીશું અને પછી તારા ભાઈને આપી દઈશું. હો ને?
તમે કેમ સમજતા નથી? જુગાર રમીએ કોઈને એકના ડબલ નથી થતા, તો આપણે શું કામ થાય? તને કેમ નથી ખબર પડતી? કીધું ને તને એકવાર ને કે મારે એ ચેન જોઈએ છે, નહીતર પૈસા દે. ગમે તે એક વસ્તુ દે મને, મારે જવું છે જુગાર. સમજણ પડી તને કે નથી પડી? લઈ આવજો પૈસા અંદરથી. એક કામ કરો, શું? આ ચેન છે ને એ રહેવા દો. મારી પાસે ગઈ વખતે હું પિયર ગઈ ને ત્યારે મારા ભાઈએ 2000 રૂપિયા આપ્યા હતા, એ પડ્યા છે, એ હું તમને આપું છું. કઈ વાંધો નહીં, લઈ આવો. જાઓ, 2000 રૂપિયા. જો જાઓ, ઝડપથી આવજો પાછા. સારું થયું, 2000 તો 2000, અત્યાર પૂરતું તો ચાલશે. ઘરમાં કાંઈ જ નથી, નથી શાકભાજી, નથી અનાજ. રસોઈ શેની બનાવું? શું કરું હવે? પેલા લોકો હમણાં આવતા જ હશે, હવે શું કરું? બેટા, શું થયું? મમ્મી તમે આ જુઓ ને, ઘરમાં કંઈ નથી, નથી લોટ કે નથી અનાજ કે નથી શાકભાજી. રસોઈ શેની બનાવું? તે એકવાર ડબ્બામાં જોયું? જોઈ તો લે, હશે, બધું જ હશે. જોવાનું શું હોય મમ્મી, હમણાં તો હજી જોઈને ઊભી રહું છું. અને તમને ખબર છે, ઘરમાં પૈસા પણ નથી. પૈસા પણ હતા ને એ અભય અને પપ્પા બંને લઈ ગયા. હવે મારી પાસે થોડા ઘણા પણ પૈસા નથી કે હું બહાર જઈને વસ્તુ લઈ આવું. મને તો એ ટેન્શન થાય છે કે હું રસોઈ શેની બનાવીશ. તું ચિંતા ના કર, મને તારી દરેક ચિંતાનું ખબર છે. તું એકવાર ડબ્બા ચેક કર, હશે. સારું મમ્મી. અરે અરે મમ્મી, આ તો માતાજી, મારી મારી અંબેમાં મારી સામે સાક્ષાત છે. હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને? ના બેટા, તું કોઈ સપનું નથી જોઈ. હું તારા કુળની કુળદેવી માં અંબે, હું જ તારા સાસુનું રૂપ લઈને આવી હતી. તારા સાસુ આ દુનિયામાં નથી. જોયું ને માં, મને ખબર જ હતી કે તમે જ મારા ઘરમાં રહી રહ્યા છો, પણ કોઈ મારું માનવા તૈયાર નહોતા. માતાજી, તમે મારા ઘરમાં આવ્યા ને, મને પાવન કરી દીધી. હવે મને કંઈ નથી જોઈતું. બસ તમે મારા પતિ અને મારા સસરા બંનેને સદબુદ્ધિ આપો. હું એ જ કરવા આવી છું દીકરી. બસ માં, તમારી આટલી જ કૃપા જોઈએ છે મને. ગીત છે ને, ખબર તને કયું? દેને વાલા ચપી દેતા દેતા ચપ્પર ફાડ કે. ક્યાં ગઈ તારી વહુ ઓલી ચકુડી? બોલાય તો. આ છે અંદર હવે. બોલાય. હા, ઓ ને આ ક્યાં મરી ગઈ છો? જ્યાં મરી હોય ને ત્યાંથી જીવતી થઈને અહીંયા આવ. બેટા કેટલા લઈ ગયા તા?
ગણા નતા કેટલા હતા બેટા 4 લાખ 4 લાખ હતા એ બેટા બેટા તું શું કહેતી હતી સટ્ટો રમવા જાવ છો રૂપિયા પાયમાલ કરી નાખશો આમ જો આંખ ફાડ આંખ જો 8 લાખ કેટલા 8 લાખ રૂપિયા પૂરા છે અરે પપ્પા એમ નો બતાવાય આમ જો જોયા છે એક સાથે આટલા બધા રૂપિયા 8 લાખ રૂપિયા છે કેટલા છે 8 લાખ એક મિનિટ બતાવશો બતાવ બતાવ એના બાપ ને ઘેરે તો જોયા જ નહીં હોય હે? આ કોણે આપ્યા તમને પૈસા અરે ગાંડો સટ્ટામાં જુગારમાં ડબલ થઈ ગયા ડબલ જીતા છે જીતા એટલે સાચા પૈસા તે મૂકીને આવ્યા અને 8 લાખ નકલી નોટો લઈને આવ્યા એ પાગલ અસલી છે જો તો બેટા ભાઈ હા પપ્પા આમાં તો ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખ્યું છે પામ કેમ બને નક્કી નક્કી આ અભાગણી અને હાથ લગાડ્યો કઈક જાદુ મંતર કીધું છે એટલે આ છે ને નકલી થઈ ગયા બોલ હું શું કરું એમાં 8 લાખ રૂપિયા દે મારા હા 8 લાખ મારા હતા ક્યાં ગયા 8 લાખ રૂપિયા લાવ પણ હું તમારા એ એમ ન માને લગાવ એક દે આજે તો છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે અરે શું કરે છે એ બુમસા આ તો થોડોક વધારે પીવાઈ ગયો ને એટલે લગાડ એક ઝાપટ લગાડ ભાળો એમ તે મારો હાથ રોક્યો તો હું તમને અડી પણ નથી હું તમને લોકોને સાચું કહું છું આપણા સાચું? કુળદેવી અંબેમાં છે ને એ આપણા ઘરમાં સાક્ષાત રહેતા હતા તે જ કઈક કર્યું છે મારા 8 લાખ રૂપિયા દઈ દે મારા 8 લાખ શું થાય છે બેટા આ શું થાય છે પપ્પા મને મારી વાત સાંભળ કોઈ પકડી રહ્યું હોય એવું લાગે છે હે? કોઈ હાથ પકડીને આમ ઈશાને ફેંક્યું છે આના કઈક જાદુ ટોના છે મેં કશું નથી કર્યું તમે લોકો મારી વાત સાંભળો ખાલી શું આવડે છે તને મને કંઈ નથી આવડતું હે? તમને ખબર છે આજે ઘરમાં ખાવા માટે કંઈ નહોતું અને મમ્મી આવ્યા ને તો મેં મમ્મીને એમ કીધું કે મમ્મી ઘરમાં ખાવાનું કંઈ નથી મમ્મી ઓલી મરી ગયેલી તારી માં હજુ એને મમ્મી દેખાય છે પણ એ મમ્મી નહોતા એ મમ્મી બિલકુલ નહોતા હમણાં કે એ તમે કહી જેવી કોઈ 2 રૂપિયા હતી હમણાં કે મમ્મી હતા હમણાં કે મમ્મી નહોતા તું કોણ તો એ માતાજી હતા આપણા કુળદેવી અંબેમાં હતા માતાજી એ તારી માનું તું કીધું એક કામ કર બેટા આ બાજુ આવજો તારો હાથ માતાજી એ પકડ્યો હતો કોઈ પકડતું હું એ જોઉં છું કે મારો હાથ આની માં પકડે છે કે નહીં વાત તો દુખવા માંડ્યો હું જોઉં છું સંભાળે નો પપ્પા શું થયું અરે પપ્પા તમે કેમ પડી જાવ છો બેટા કહું છું ને હું આ તમારો હાથ હું નથી પકડતી સાક્ષાત માતાજી પકડે છે હવે તો સમજો સાચું કહે છે આ રમત નથી આદરીને તે ક્યાં ગઈ તી તું હે આ તંત્ર મંત્ર નથી કરાવી ને તું મેં કંઈ નથી કર્યું પપ્પા હાણે નથી કઈક કર્યું છે કઈક તો મેલી વિદ્યા કરી છે કઈક તો વશીકરણ કર્યું છે અરે મેં કંઈ નથી કર્યું આ જે કંઈ પણ કરી રહ્યા છે ને એ માતાજી કરી રહ્યા છે હા તું અને તારો દીકરો મારી દીકરીને હેરાન કરતા હતા ને એટલે તારી પત્નીનું રૂપ લઈને મારે આવવું પડ્યું હતું મારી દીકરીની રક્ષા કરવા માટે
માફ કરી દો. મને મારા પપ્પાને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. હા માં, અમે ન કરવાના કામ કર્યા છે. આ દીકરી પર બહુ ત્રાસ ગુજાર્યો છે. આજે તમારા સાક્ષાત દર્શન થયા છે ને બા, તો તમે અમને માફ કરી દો. આજ પછી મારો દીકરો અને હું ખાઈ નહીં કર્યા. આ દીકરી ઉપર હાથે નહીં ઉપાડીએ અને આ દારૂ, આ જુગાર બધું અમે છોડી દઈશું બા. કોઈ ખોટા ધંધા નહીં કરે. શાંતિથી ઘરમાં રહીશું અને બધા હળી મળીને રહીશું. આ છેલ્લી અને પહેલી ભૂલ સમજીને માફ કરી દો. માફ કરી દો. માફ કરી દો. માં શાંત થાવ. હું તો તમારી દીકરી છું ને, તમારી ભક્ત છું. ગમે એમ તો એ મારા પતિ અને મારા સસરા છે. મારું માન રાખીને મને માફ કરી દો. માફ કરી દો. થઈ ગયા બેટા. ને અમારી દીકરી, તું મને માફ કરી દેજે બેટા. આજે તારી ભક્તિ જીતી ગઈ. તારી ભક્તિ જીતી ગઈ ને અમે હારી ગયા. અને સાચું કહું ને તો બહુ મોટી ભૂલ કરી છે અમે લોકોએ. માફી માંગવાને પણ લાયક નથી, પણ માફ કરી દે. જો તમે મારા પપ્પાની જગ્યાએ છો ને તમે મારા પતિ છો. બંને મારી સામે હાથ જોડીને મને ના શરમાવો. તમે બસ માતાજી ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને ખોટા કામ કરવાનું બંધ કરી દો. બસ બીજું મારે કઈ નથી જોઈતું. હા બેટા, આજથી માતાજીની સામે મેં કીધું છે ને, દારૂ પીવાનું, જુગાર રમવાનું બધું બંધ. એક પણ ખોટું કામ નહીં કરી અમે લોકો. શાંતિથી તારી સાથે રહીશું અને કામ ધંધો કરશું. બોલો અંબે માત કી જય.